હસ્તકલા કારીગર અને ઉદ્યોગ સાહસિક તરીકે તમારે વિવિધ ગ્રાહકો, વ્યવસાયિક સહયોગીઓ, વોટ્સએપ ગ્રુપ્સ, સોશિયલ મીડિયા વગેરે સાથે વાતચીત કરવા માટે તમારે પ્રોડક્ટ કે વસ્તુના સારા ફોટાની જરૂર પડે છે. પરંતુ ફોટોગ્રાફીમાં ભારે કેમેરા કે સ્ટુડિયોનો ઉપયોગ હવે જરૂરી નથી. તમે તમારા ફોનના કેમેરામાંથી જ તમારા પ્રોડક્ટનું ઝડપથી અને સારી રીતે શૂટ કરી શકો છો. તમારી પાસે રેડમી, સેમસંગ, વનપ્લસ કે અન્ય કોઈ પણ ફોન હોય, તમામ બ્રાન્ડ અને મોડેલના સ્માર્ટફોનને પ્રોડક્ટની ફોટોગ્રાફીને ખૂબ જ સરળ બનાવી દીધી છે. આ વિડીયોમાં અમે તમને તમારા સ્માર્ટફોન દ્વારા પ્રોડક્ટના સારા ફોટા ક્લિક કરવા માટે કેટલીક સરળ ટિપ્સ આપીશું. ચાલો શૂટિંગ પૂર્વની કેટલાક ફોન કેમેરા સેટિંગ્સથી શરૂઆત કરીએ, જે તમામ ફોનના મોડેલ્સમાં એક સરખા જ હોય છે. સૌપ્રથમ તમારા ફોનના કેમેરા લેન્સ પરથી ધૂળ અને ડાઘ ક્લીનર અથવા માઇક્રોફાઇબર કાપડથી સરખી રીતે સાફ કરો. તમારા ફોનના કેમેરાની એપ્લિકેશન ખોલો અને ફોટો મોડ પર જાઓ. ફોટો લેતી વખતે આપણી આંખો ફોન સ્ક્રીનની બહાર પણ આપણી આસપાસની દરેક વસ્તુ જોવી એ સ્વાભાવિક છે. પરંતુ અંતિમ ફોટો તમે ફ્રેમની અંદર જુઓ છો તે જ છે. ફ્રેમ એટલે તમે ફોનની સ્ક્રીનના લંબચોરસ ભાગની અંદર જે જુઓ છો તે જ છે. તેથી તમારે બધા ખૂણા અને કિનારીઓ ખૂબ જ કાળજીપૂર્વક તપાસવી જોઈએ. તમારા પ્રોડક્ટને ફ્રેમ કરવાની બે રીત છે. જો તમારું પ્રોડક્ટ પહોળું હોય તો તમે આડી ફ્રેમનો ઉપયોગ કરી શકો છો, અને જો તમારું પ્રોડક્ટ લાંબુ હોય તો ઊભી ફ્રેમનો ઉપયોગ કરી શકો છો. આ 3 બિંદુઓ શોધો અને સેટિંગ્સ પર જાઓ. ગ્રીડ ચાલુ કરો. તેને સામાન્ય રીતે 3x3 ગ્રીડ પર સેટ કરવામાં આવે છે. તમે જે પણ ફ્રેમ પસંદ કરો છો, તમારા પ્રોડક્ટને તે ફ્રેમના કેન્દ્રમાં રાખવા માટે ગ્રીડનો ઉપયોગ કરો. આ તમારા ફોટાને વ્યવસ્થિત અને સુંદર બનાવશે. ચિંતા ના કરો, ફાઇનલ ફોટામાં આ ગ્રીડ લાઇન્સ દેખાશે નહીં. ખાતરી કરો કે તમારું ઝૂમ 1x પર હોય. તે ફોટાને બેસ્ટ ફોટો ક્વોલિટી આપે છે. શૂટિંગ વખતે ડિજિટલ ઝૂમનો ઉપયોગ કરશો નહીં. આ તમારા ફોટાની ક્વોલિટી બગાડે છે. તેના બદલે તમારા પ્રોડક્ટની નજીક જાઓ અને તેની વિગતોનો આ રીતે ક્લોઝઅપ ફોટો લો. હવે તમારી ફ્રેમ સેટ થઈ ગઈ છે. ચાલો તમારા પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. તમારો કેમેરા એપ ચાલુ કરો. જ્યાં તમે તમારો પ્રોડક્ટ જુઓ છો ત્યાં તમારા ફોનના સ્ક્રીન પર ટેપ કરો. તમે તમારા પ્રોડક્ટ પર એક સ્ક્વેર બોક્સ જોશો, જેને ફોકસ કહેવાય છે. ફોકસ એ જ છે જે તમારા ફોટામાં ઉત્તમ સ્પષ્ટતા લાવે છે. તમારા પ્રોડક્ટ પર ફોકસ સેટ કરવાથી તમારા ફોનને તે વિસ્તારની સારી લાઇટિંગ મેળવવામાં મદદ કરે છે. જો તમે ચોક્કસ જગ્યા પર ફોકસ ન કર્યું હોય અથવા પ્રોડક્ટની બહારથી ફોકસ સેટ કર્યું હશે તો તમારો ફોટો અસ્પષ્ટ અને ધૂંધળું આવી શકે છે. ક્લિક કરતા પહેલા હંમેશા તમારા પ્રોડક્ટ પર ફોકસ સેટ કરવાની ખાતરી કરો. તમારા ફોનના ફ્લેશનો ઉપયોગ કરશો નહીં, કારણ કે તે લાઇટિંગને ખરાબ અસર કરે છે અને તમારા પ્રોડક્ટના રંગોને અકુદરતી બનાવે છે. આ ફોનના કેમેરાનો ફ્લેશ લાઇટનું આઇકન છે. જો તમારું ફ્લેશ ચાલુ હોય તો તેને બંધ કરી દેવું. તમે સ્થિર રહો. ફોટો લેતા પહેલા દિવાલને અડીને અથવા ખુરશી પર બેસીને ફોટા ક્લિક કરો. અસ્થિર ફોટા તમારા પ્રોડક્ટની સુંદરતાને ઘટાડે છે. ક્લિક કરતા પહેલા તમે 3 સેકન્ડના ટાઈમરનો પણ ઉપયોગ કરી શકો છો. આ વધારાના 3 સેકન્ડ તમારા હાથને સ્થિર રાખવામાં મદદ કરે છે, જેથી ફોટામાં ધ્રુજારી કે આંચકો આવે નહીં. તમે તમારા કેમેરાના સેટિંગમાં આ આઇકન ચાલુ કરીને ટાઈમર સેટ કરી શકો છો. ત્યાં 5 અને 10 સેકન્ડ ટાઈમરનો વિકલ્પ પણ છે, પરંતુ સામાન્ય રીતે 3 સેકન્ડ પૂરતી હોય છે. એકવાર તમે ફ્રેમ અને તમારી બધી સેટિંગ્સથી સંતુષ્ટ થઈ જાઓ પછી ક્લિક કરો. ઘણા લોકો સેલ્ફી લેવા માટે ફિલ્ટરનો ઉપયોગ કરે છે. મજાનું હોય છે ને? પરંતુ આ પ્રોડક્ટની ફોટોગ્રાફી માટે કામ કરતું નથી. યાદ રાખો કે તમારો ગ્રાહક તમારા પ્રોડક્ટનો વાસ્તવિક દેખાવ જોવા માંગે છે. તેથી શૂટ દરમિયાન અથવા પછી કોઈ પણ ફિલ્ટરનો ઉપયોગ કરવાનું ટાળો. કુદરતી લુક જ સુંદર લાગે છે. શૂટિંગ કર્યા પછી તમે ફોટામાં અનિચ્છનીય તત્વો અથવા તમારા પ્રોડક્ટની આસપાસ ઘણી જગ્યા જોઈ શકો છો. એની માટે તમે ક્રોપ ટૂલનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકો છો.
માત્ર ફોટા ક્લિક કરવાનું પૂરતું નથી. તમારી ફોનની ગેલેરી હજારો અંગત ફોટાઓ, અન્ય પ્રોડક્ટના ફોટા, સ્ક્રીનશોટ્સ, વોટ્સએપ ફોરવર્ડ્સ, મીમ્સથી ને ન જાણે શેનાથી ભરાયેલી હોય છે. એવામાં તમારા સારી રીતે ક્લિક કરેલા પ્રોડક્ટના ફોટા તમે ગુમાવી શકો છો. પરંતુ તમારા પ્રોડક્ટ માટે નવી પૂછપરછ કોઈ પણ સમયે આવી શકે છે. શૂટિંગ પછી તરત જ તમારા ફોટા ગોઠવવાથી સમય, ઊર્જા અને ઘણી બધી માથાકૂટમાંથી મુક્તિ મળે છે. જ્યારે તમને જરૂર હોય ત્યારે ઝડપથી તમારા પ્રોડક્ટના ફોટા શોધવાનો સૌથી સહેલો રસ્તો તમારી ગેલેરીમાં આલ્બમ્સ બનાવવાનો છે. અમે OnePlus ફોનના ફોટો ગેલેરીનો ઉપયોગ કરીને ગેલેરીમાં આલ્બમ્સ કેવી રીતે બનાવવું અને મેનેજ કેવી રીતે કરવું તે દર્શાવીશું. તમારા ફોનની ગેલેરીમાં અલગ સેટિંગ હોઈ શકે છે અથવા બીજા શબ્દોનો ઉપયોગ કર્યો હોય, પરંતુ ફંક્શન મોટાભાગે ફોનના મોડલ્સમાં સમાન જ હોય છે, તેથી ચિંતા કરશો નહીં. પ્રિન્ટેડ ફોટો આલ્બમની જેમ ડિજિટલ આલ્બમ પણ તમારા ફોટાને એક જગ્યાએ ગોઠવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને આને બનાવવું પણ સરળ છે. તમારા ફોનની ફોટો ગેલેરી ખોલો. પહેલો ફોટો પસંદ કરવા માટે એની ઉપર લાંબા સમય સુધી દબાવીને રાખો. સ્ક્રોલ કરો અને વધુ પસંદ કરો. ત્યારબાદ મૂવ ટુ પર ક્લિક કરો અને ન્યૂ આલ્બમ પસંદ કરો. તમારા ફોન પર મૂવ ટુ અને એડ ટુ આવશે અથવા પ્લસનું ચિહ્ન જોઈ શકતા હશો. તે પછી તમારા આલ્બમને નામ આપો અને સેવ કરી લો. તમારા ફોન પર સેવને બદલે ચારો ખૂણામાંથી કોક એક ખૂણામાં એક નાનકડું ટિક અથવા ક્રિએટ અથવા ઓકેનો વિકલ્પ હોઈ શકે. તમારું આલ્બમ બની ગયું છે. તમે બનાવેલા આલ્બમ્સ તમારી ગેલેરીની એપ્લિકેશનમાં આલ્બમ્સ કે લાઇબ્રેરીમાં મળી શકે છે. તમે તમારા પ્રોડક્ટ માટે ઈચ્છો તેટલા આલ્બમ્સ બનાવી શકો છો. તમને કન્ફ્યુઝન ન થાય તે માટે તમારા આલ્બમને અલગ નામ આપો જેથી સરળતાથી યાદ રાખી શકો. તમે તમારા આલ્બમ્સમાં તમે જે પ્રોડક્ટ મૂકી રહ્યા છો તેને શ્રેણી અનુસાર નામ આપી શકો છો. ઉદાહરણ તરીકે તમારી પાસે બાસ્કેટ્સ નામનું આલ્બમ હોઈ શકે છે, જે પ્લાન્ટર્સ નામના આલ્બમથી અલગ હોઈ શકે છે. પ્લસ સાઇન પર ક્લિક કરીને હાલના આલ્બમમાં વધુ ફોટા ઉમેરી શકો છો. તમારા ફોન પર તે એડ ફોટો હોઈ શકે છે. તમારા આલ્બમમાંથી ફોટો શેર કરવાની બે રીત છે, જેનાથી તમે આખા આલ્બમ શેર કરી શકો છો. તેની માટે આટલું કરો. સૌપ્રથમ આલ્બમ ખોલો, શેર દબાવો અને તમારો પસંદગીનો ઓપ્શન પસંદ કરો. બીજું, આલ્બમમાંથી પસંદ કરેલા ફોટા શેર કરવા આટલું કરો. આલ્બમ ખોલો, ફોટોને પસંદ કરી શેર બટન પ્રેસ કરો. જો તમે આલ્બમમાંથી કેટલાક ફોટો ડિલીટ કરવા માંગતા હો તો એડિટ ફીચરનો ઉપયોગ કરો. આલ્બમ ખોલો, 3 બિંદુઓ પર ક્લિક કરો, એડિટ વિકલ્પને સિલેક્ટ કરો, ફોટો પસંદ કરો અને ડિલીટ દબાવો. તમે બનાવેલા આલ્બમ્સને ધ્યાનથી ગોઠવો, કારણ કે ઘણા બધા આલ્બમ બનાવવાથી પાછું કન્ફ્યુઝન થઈ શકે છે. યાદ રાખો, તમારા ફોનમાં મર્યાદિત સ્ટોરેજ છે, તેથી સમય પર અનિચ્છનીય અથવા જૂના ફોટા અને આલ્બમ્સ કાઢી નાખો. તમારા પ્રોડક્ટના ફોટા લીધા પછી પણ ખરાબ અથવા વધારાના ફોટાને દૂર કરવા માટે ફોટાઓને કાળજીપૂર્વક ડિલીટ કરો. અને આ રીતે તમે સ્માર્ટ ફોટોગ્રાફી કરવા માટે તૈયાર છો. માર્કેટિંગ, સ્માર્ટ ફોટોગ્રાફી અને કેટેલોગ બનાવવાની રીત વિશે જાણવા માટે જોતા રહો હેન્ડમેડ એકેડમીના અન્ય વિડીયોઝ.